રહિત થઈને ગુરુના ચરણની સેવા. ગુરુની સેવાનું બહુ મહત્વ છે. ગુરુની દ્રષ્ટિ આપણી ઉપર પડે કે એનો અવાજ આપણને સંભળાય કે એના આપણને દર્શન થાય, ત્રણે ત્રણમાં આપણને ફાયદો છે. પણ અહીં શરત મૂકી છે ભગવાન રામ પોતાના મુખથી, અભિમાન રહિત થઈને માત્ર ગુરુની સાથે ફોટા પડાવી લેવાથી થવાતું નથી. ગમે એ ગુરુની કંઠી બંધાવી લો એટલે મરદ નથી થઈ જવાતું, પણ ગુરુના ચરણમાં આપણને નિષ્કપટ ભાવે પ્રેમ કરો. ગુરુ જ્યાં બેઠા હોય એના આસનની સમકક્ષ બેસાઈને. હવે તો આ પગના વાંધા ને બધું બરાબર છે, બાકી એ નિયમ એ છે ગુરુની સાથે ભોજન કરવા ન બેસી શકાય. ગુરુ ભોજન કરે પછી એની થાળીમાં ગુરુની મંજૂરી હોય તો ઉત્તિષ્ઠ તમે લઈ શકો છો, બાકી એના નિયમો બહુ અઘરા છે. ગુરુના સૂતા પછી સુવાનું શિષ્ય અને ગુરુના ઉઠે એના પહેલા, કારણ કે આ બધું મારા રામે સ્વયં પોતાના જીવનમાં બતાવ્યું છે. પુષ્પ વાટિકામાં આપણે જોયું